સમુદ્રી ને દરિયાઈ લૂંટેરા હો, લૂંટી નાખે. કેમ છો ફેમિલી વાળા આવી ગયા છે, ઝીંગા ભીંગા બાફાના છે અમારે. અહીંથી આ ગુલાબી લાઈન આ બધે બધું રહ્યું ટ્રાફિક ટ્રાફિક માં નીકળવામાં ટાઈમ લાગે. જો તમારો ભાઈ ડ્રાઇવિંગ કરે કે આ ટ્રાફિક માં ગાંડા ટ્રાફિક માં. મુંબઈ ની વાત કરીએ ને, ઓહો ભાઈ બિલ્ડિંગ નો નજારો જો, એટલે આ બિલ્ડિંગ જો. 3:37. ગુડ મોર્નિંગ ગાઈસ, સ્વાગત છે તમારું પાછા આપણો એક 3:37 સ્વાગત છે પાછું નવા વ્લોગ વિડીયો ની અંદર. અને ભાઈ અત્યારે બ્રેઝુડી લઈને વનરાજભાઈ પગી ગયા ને એક બાઘડ બિલ્લો છે આમ રખડે. આ બાઘડ બિલ્લો ને મેં ત્રણેય બાઘડ બિલ્લા જાય ભાઈ. એ ગલત નહીં, વ્યૂ આપણા હમણાં મોઢાના છાપવાના હે, ઊંઘમાં હે મોઢા ભાઈ. જાય અહીંથી પેલા તો સુરત, કારણ કે ત્યાં બીજા મિત્ર આવે છે, ત્યાંથી આપણે જવાનું હોય ભાઈ ગોવા પહેલી વાર. તો નીકળી આલો ગાયકા, બહુ ઊંઘમાં હું કહી દીધું નતું કહેવાનું. હાલો ભાઈ રેવાય દો ભાઈ, નીકળ હાલો ભાઈ, હાલો બે હાલો જાવી કાંઈ. ભાઈ ભરૂચ પહોંચી ગયા, હવાના 8 વાગ્યા છે અને ભરૂચ પહોંચી ગયા ભાઈ. ભરૂચ નું કઈક ગેટ છે ભાઈ, જે હોય કે ભાઈ આપણે ગાડીમાં થોડો ગેસ પૂરા ઉભા રહી ગયા, કઈ વાંધો નહીં. ગેસ પૂરા લઈ મોઢા ધોવાના બાકી, અને પછી મોટા ધોઈને પછી નાસ્તો બાસ્તો કરીએ પછી નીકળી જાય સીધા ઓન ધ વે થઈ જાય સુરત. હવે થોડુંક જ રહ્યું, લગભગ 100 કિલોમીટર એનું બાકી રહ્યું. ગાઈઝ ભાઈ હુતા ગાડી તો વનરાજભાઈ કીધે, પણ આપણે ત્યાં ખોટી ગયા હતા. બ્રેઝોર લઈને પોગાડી દીધી ભાઈ સુરત ની અંદર. આ પાર્કિંગ કરી નાખ્યું હતું. અને ભાઈ સુરત થી આપણે તમને ખબર ને, આપણે આપણા કઈ 3 જણા એમાં જવાના ગોવા ના ભાઈ, 2-3 મિત્રો બીજાને પકડવાના હતા. જો આ કન્ટેન્ટ છાપા વાળા માં હું કન્ટેન્ટ છાપા આવું ને ત્યાં પહોંચી જ જાય. જાવું ક્યાં હવે ભટકી ગયા આપણને વિજયભાઈ. સમુદ્રી ને દરિયાઈ લૂંટેરા હો, લૂંટી નાખે. હા, અને હારે ઓલો જેક્સ પેરો ક્યાં તમારે સમુદ્રી લૂંટારાનો. આ જો સહેન્સ આયો જો. આ મારો ભાઈ કેટલા સમય પછી મને ભેળાઈ ગયો. આ જો બધા હે કે આ નવો વલગર જાય ગયો, સોરી વ્લોગર. બધા ભેગા થઈ ગયા. ઓલા ભાઈ આમના ઘરે આપણે હતા, હાથ પગ ને એવું ધોયું ને ક્યાં ગયા. એક આ ભાઈ ને આવવાનું આ કરે હું, આ બધા ફતો શું કરે એમ કે મેહુલભાઈ રેડી ને ભાઈ, ઠેલા લઈ લીધા. તમારે આવવાનું? હાલો ડીકી બેકી જગ્યા નથી હો ભાઈ, ગેસ નાખવા પડશે કહી દઉં. હા તો હાલો ભાઈ, સવારના આપણે નાસ્તો બાકી ફટાફટ પેલા સુરતમાં જઈને નાસ્તો કરીએ. સુરત ની અંદર ભાઈ આપણે નાસ્તો કરવા જઈએ ખાવધરા ગલી, એવું કઈ કેવાય છે. ખાવધરા કેવું લ્યા, ખાવધરા ગલી ની અંદર. એમાં ખાવધરા ગલીમાં ખાવકુ બધા આવી ગયા છે. આવું કંઈક મગાવ્યું છે. જે ઓલા ભાઈ જો સ્પોન્સર કંઈક મગાવે, નામ જાણ શું મગાવે, મેહુલ સ્પોન્સર વિથ મેહુલ. ફટાફટ નાસ્તો કરી લઈએ પછી નીકળીએ ભાઈ. ખાવામાં કંઈક મગાવી તો ખમણ, પણ આ ડુપ્લિકેટ ખમણ નીકળ્યું. એક ખમણ ડીશ ખૂટવાડી દીધી, પાતરા હતા. અને આ હે સુરતી લોચો ભાઈ, સુરતમાં પ્રખ્યાત એવો લોચો. આ લોચા મારી થાય, ખાઈ નાખીએ. ગાઈઝ એન્ડ ગાઈઝીસ નાસ્તો પાણી પતાવી દીધો છે. અને કાયમી મારો પાર્ટનર ભાઈ મારી પડખે આવી ગયો છે. પડખે આવી ગયા છે સમુદ્રના લૂંટેરા વિજયભાઈ. વિજયભાઈ આવી ગયા છે. કેમ છો ફેમિલી વાળા આવી ગયા છે, ઝીંગા ભીંગા બાફાના છે અમારે. ભેગા થઈને બધા છે ગોવામાં જવા. તો ભાઈ અહીંથી જવાનું સીધું મુંબઈ થી સીધા ગોવા. ખબર નહીં, કારણ કે 800-900 કિલોમીટર હે ભાઈ. આપણે ટૂંકમાં આવશે જ ખરું ને, બોર્ડ તો આવશે ને. અમને એમ થાય છે ને મુંબઈ ગયા હતા, કહેવાય દો ને, પબ્લિક ને એમ થવું પડે કે મુંબઈ ગયા હતા. અને આગળ ભાઈ કેમેરામેન ક્યાં ઓલો ગૂગલ મેપ ના સહારે લઈ જવા વાળો એક બંદો બિહાર દીધો હોય. આગળ ડ્રાઈવર અમે હાયર કર્યા છે 150 રૂપિયા વાળા વનરાજભાઈ ને. કઈ વાંધો નહીં, લેટ્સ ગો થઈ જાય. લેટ્સ ગો, બસ બહુ વ્લોગ લાંબો થઈ ગયો. બાય બાય. મુંબઈ આગળ આવી ગયા. આગળ મુંબઈ છે ભાઈ. ડ્રાઇવિંગ આપણા હાથમાં આવી ગઈ છે, કારણ કે આ ભાઈને પાછળ જવું છે. આ ભાઈને જો હવે આ ભાઈને ટ્રાન્સફર કરવાના છે. ઠીક, ડીકી ખુલ્લી છે. જાઓ ખુલ્લું બધું. આ બધા એક ટ્રાન્સફર થઈ ગયા છે ને, ડ્રાઇવિંગ આપણા હાથમાં આવી ગયા. હવે રામ ભરો ખબર નહીં આમનું હવે બધાનું શું થાય છે. ખુલ્લું છે જાવ મિત્રો મુંબઈ.
ગાઈઝ આપણે ગુજરાતને ટેક ઓવર કરીને આવી ગયા મહારાષ્ટ્રની અંદર એન્ટ્રી કરી નાખી. અહીંથી ગોવા જવાનું હોય ને 700 કિલોમીટર બાકી છે, પણ ભાઈ અમે આવી ગયા છીએ બપોરનો 1 વાગે બપોરા કરવા માટે. ગોઠવાઈ ગયા અમારા ભાઈઓ બધા, જોઈ લો માથા ભારે ભાઈઓ બધા. કેમ છે? હા, સમુદ્રી લૂંટારા. ઓ ભાઈ અમારી હારે રખડાઈ તેમ જો કેવા કેવા માણ, જેક સ્પેરો, સમુદ્રી લૂંટારા, પદ્યો. આ આમનું તો કહેવાય એવું છે નહીં, કારણ કે ભાઈ ઊંઘમાં છે. થોડું ક્વોલિટી ખાઈ નાખી, કાઠિયાવાડી મગાવ્યું આપણું સ્પેશિયલ ગુજરાતી ખાઈ નાખીએ પછી નીકળી દાર્યા ને ક્યાંનું ખાવાનું આવી ગયું છે ને વારાફરતી બધા વ્લોગ ઉતારતા. મારો વારો છેલ્લે આવ્યો હતો. એક આ આઈફોનમાં ઉતરતો હતો, એક આ આઈફોનમાં, એક આ આઈફોનમાં, એક આ આઈફોનમાં, એમ જો આ બધા, એક આ આઈફોનમાં, આ બધા આઈફોનમાં બધા વ્લોગ ઉતારતા. આપણે બાકી રહી ગયા. હું છાપી લો કન્ટેન્ટ, આઈફોન બતાવી દઉં. હા, એમ કરીને આઈફોન દેખાડી દીધા. અને ભાઈ હું ખાવામાં મસ્ત મજાનું ગુજરાતી થાળી મગાવી લીધી, ફટાફટ એને ઝાપટી જઈએ. વાત કહેવાની રહી ગઈ ખાતા પહેલાં કે ભાઈ ખાવાનું ટેસ્ટ જો 1 નંબર છે. અને ભાઈ આપણો ઓહો તો કેરા જોવા મળ્યા. આહા, એ આપણે ગામડામાં જે કેરા વીણવા રહ્યા ને એમાં વાડીએ વીણવા જતા હતા. આમ કંઈક બાવળિયામાં એમાં કેરા, અને કેરા જો એ વાટકી લઈ લીધી. હું એ વાટકી લેવા માગતો હતો, આ જો ખાવા મળ્યા. ભાડા નતા ને પેલા કેવા કેરા ધીસ ઇઝ કેરા. જો આને નતા ભાઈ. હા, લાવો હાલો મળવી ખાવા. તો મજાનું ભાઈ ખાઈ લીધું છે, બપોરા પતાવી દીધા છે. અને ભાઈ તમને કહી દઉં કે બહુ મસ્ત જમવાનું હતું. આપણે ત્યાં ને શું કહેવાય, તાપીથી આગળ નીકળ્યા ને તો એક જગ્યાએ તમે કદાચ આ બાજુ આવો ને તો ખબર પડે. નામ શું હતું કહું? જલારામ કાઠિયાવાડ કરીને હતું. જો આ દેખાય જલારામ કાઠિયાવાડ. મફતમાં પ્રમોશન કરી દઉં, કારણ કે ભાઈ જમવાનું મને બહુ મજા આવી એટલા માટે. હવે લેટ ગો થઈ જાય અહીં સીધા મુંબઈ ભેગા. ગાડી કોનો રાખવાનો? તમારો ભાઈ ગાડી ચલાવવાનો. એની સર્વિસ તમને વાત કરું તો કાચ સાફ કરી દીધા ફ્રીમાં. વાહ, અમારી ગેંગ છે, નીકળીએ, લેટ્સ ગો. હાલો ભાઈ, પાંખ્યા પોળા કરી નાખ્યા, કારણ કે આપણા પૈસા એટલે ગરીબ અત્યારે લગી તો અમારા ગરીબ ભાઈબંધ આવી રહે ને, એક અમારા અમીર ભાઈબંધ આવી ગયો. તો અમીર ભાઈબંધ માંથી આપણે એ લાવ્યો છે ડ્રોન. થોડોક પવન આવતો હોય છે, એડજસ્ટ કરી નાખ્યો, પછી આપણે ડ્રોન શૂટ લઈ લેવી ફટાફટ. ઉડે તો જાઓ ભાઈ, ઉડાડ નાખ્યો ને. હા ભાઈ, આપણે આવી ગયા ઉતારી નાખો, બધા ઉતારી નાખો, બધા ઉતારી નાખો. તમારો ભાઈ છેલ્લા 6 કલાકથી સતત ડ્રાઇવિંગ કરે છે. આ એકને શરમ નથી થતી કે ભાઈ હું ડ્રાઇવિંગ કરી દઉં, કામ કરું. અને મુંબઈથી લગભગ આપણે 10 કિલોમીટર છેટાઈ. તો ભાઈ ટ્રાફિક આવ્યું દુનિયાનું, તમે જો ટ્રાફિકમાં હી ક્યાર ના હી મેં કે હમણાં ખાલી થાય એમનામ તમને ખબર નહીં પડે. પણ આ મેપ છે, મેપની અંદર તમને જે આ દેખાય ગુલાબી લાઈન દેખાય, તો આ દેખાતી છે અહીંથી આ ગુલાબી લાઈન, એ આ બધું રહ્યું ને ટ્રાફિક. એ ટ્રાફિક ક્યાં પૂરું થાય જાય છેક ભાઈ અહીંયા ટ્રાફિક પૂરું થાય. તો આ બધી ગુલાબી લાઈન છે ને, એવડું ભાઈ લાંબુ ટ્રાફિક. હવે જોઈએ ક્યારે બહાર નીકળીએ આપણે ટ્રાફિકમાંથી. તો આ વ્લોગ રહ્યો ને, આપણે આખો ટ્રાવેલિંગમાં જવાનો. ક્યાં હે ટ્રાફિક માંથી નીકળવા માટે ટાઈમ લાગેગા ભારે કરી ટાઈમ લાગેગા. તો ડ્રાઇવિંગમાં આવું હે? કોને આવું હે આમાંથી? એકાદી તું આવેગા? કઈ વાંધો નહીં. ગદ્દાર ભાઈ ટ્રાફિક તમને એમ થયું કે મેં અહીંથી બહાર નીકળી ગયા? ના વાલા ના, હજી તો ભાઈ ટ્રાફિકમાં છીએ. બંધ થાવ ફીટ 1 કલાક ફીટ આપણે 3:30 ક્લિપ લીધી હતી, તેમ કદાચ જોયું હોય તો. અને પાછા આપણે 4:40 ક્લિપ લેવી, એટલે 1 કલાક ને 10 મિનિટ થાય. અને આપણે કિલોમીટર કેટલા કાપ્યા ખબર છે? માત્ર 2 કિલોમીટર હતા. તમને દેખાય 612 હતા. 612 મેં છેલ્લી ક્લિપ લીધી હતી. પછી 1 કલાક પછી પાછી ક્લિપ લાવું ને ત્યારે 610 કિલોમીટર બાકી, એટલે કે 2 કિલોમીટર માત્ર મેં કાપ્યું ફીટ 1 કલાક ને 10 મિનિટમાં. અને હજી ભાઈ ગુલાબી લાઈન તો અથવા નામ નથી લીધી, એટલે હજી 1 કલાક 2 કલાક તો જામણામાં વહી જાય ભાઈ. અને જો આ ટ્રાફિકમાં ભાઈ ગાડી આખું કઈ. અને તો આ ભાઈનો વિશ્વાસ ના આવતો કે હું હાકતા નથી જો. તમારો ભાઈ ડ્રાઇવિંગ કરે કે આ ટ્રાફિકમાં, ગાંડા ટ્રાફિકમાં. હાલે કઈ નો નાખતા હોય છે હપ્તા બાકી યાર. હું બોલ્યા હપ્તા બાકી ક્યાંય ગણતા નહીં. હું ક્યાર નો કહું ડ્રાઇવિંગ લઈ લો, લેવું નથી. હવે ભલે મારી ક્યાં ગાડી, હપ્તા ભરવા વાળા ભરે, ગવા વાળા ગહે. આપણે હું ફરી વખત તમને ટાઈમ અને કિલોમીટર દેખાડ દઉં. એ ભાઈ તાર ફોન બંધ કરે. મારો અરે હશે ભાઈ. હા, ઓલા ભાઈનો ફોન આવી ગયો. તમને દેખાડ દઉં કે ભાઈ જે આપણે જો 5 વાગે તમને હમણાં છેલ્લે દેખાડ્યું હતું, ફરતી આપણે 6 વાગે વાયા છે. અને ભાઈ અહીંયા એટલે 6 ને 12 કિલોમીટર હતું, એટલે 6 ને 6 થયું. એટલે છેલ્લી 3 કલાકની અંદર મેં ટોટલ કરો ને 6 કલાક કાપ્યું. 3 કલાકમાં 6 કિલોમીટર કાપ્યું, એટલે 1 કલાકમાં 2 કિલોમીટરનો રેશિયો આવે. ભાઈ ટ્રાફિક કેવડું છે મુંબઈનું. અને જે ભાઈ આ ગુલાબી લાઈનનું આપણે કહેતા હતા ને, એ તો જવાનું નામ જ નથી લેતો. દેખાય તમને? જો
અને ભાઈ મુંબઈ ક્યાં સાઈડમાં રહી જાય તમને દેખાડ દઉં જરાક. ભાઈ એ ક્યાં ગયું ભાઈ? મુંબઈ આવી ગયું. જો આ ભાઈ મુંબઈનો બધો એરિયો છે, જો દેખાય તમને આ મુંબઈ. અને જે ભાઈ ટ્રાફિક ભાઈ, ઓહો ભાઈ કેટલું છે કઈ ખબર નહીં. ને 2-3 સિવાય 2-3 ક્યાં આવી ગયા ખબર? આમ હલકા થવા ગયા. તો મુંબઈનું ટ્રાફિક, ગાંડું ટ્રાફિક ભાઈ. એ જે નીકળ્યા છે 5 કલાક કેટલા વાગ્યા કહું તમને કહી દઉં. જો 6:30 થયા. અને જે ભાઈ આપણે પહોંચીએ છીએ થાણા. ભાઈ ડ્રાઇવિંગ કર્યું ઠેઠ સુરત. અરે ભાઈ સુરત થી ઠેઠ મુંબઈ વટી ગયા થાણા. હજી ભાઈ ડ્રાઇવિંગ આપણા હાથમાં છે. જો હા ભાઈ ખવરિયા જેવા મોટા થઈ ગયા હે બધા ખવરિયા જેવા. પેલી ભાઈ ગાડી હેઠળ મેં પગ મૂક્યા. મારા પગ બહુ એટલે બહુ જાજા સમય પછી મૂક્યા ભાઈ. સુરત થી ઠેઠ થાણે પગાડી ચાલી ગયા. મારા પગ ને વાત કરો ને તો ભાઈ અકડાઈ ગયા. હું આખો અકડાઈ ગયો ને બધું. વનરાજભાઈ માન ગાડી લીધી ને ભાઈ મુંબઈ ની વાત કરીએ ને, ઓહો ભાઈ બિલ્ડિંગ નો નજારો જો. એટલે હા બિલ્ડિંગ જો બાપો બાપો. અને ભાઈ ત્યાં બ્રેજુડી લાવી આપણે અહીંયા પેટ્રોલ પુરાઈ લેવી. પેલા તો એક વેમ હતો કે સીએનજી પુરાવી, પણ સીએનજી લાઈન તમને દેખાડ દઉં. આ દેખાય જોઈ લો. છે પાછળ લગી દેખાય ને ત્યાં સીએનજી લાઈન છે. તો આપણે ભાઈ પેટ્રોલ પુરાવાનું. આપણી સાથે જોડાઈ ગયા મારા જેક બ્રધર. કેવા હેરાન છે યાર આજ બહુ બધા હેરાન થયા છે. એવું કે આપણે પેલા તો કાંઈ રસ્તેથી જવાનું હતું, પણ ગૂગલ મેપ નસારે આમ ખોટા રસ્તે આવી ગયા. અને ભાઈ મુંબઈમાંથી ટ્રાફિક કાઢ્યું હે. કેવું ટ્રાફિક? હદબારનું ટ્રાફિક ભાઈ, હદબારનું ટ્રાફિક. તારા ભાઈએ ડ્રાઇવિંગ કર્યું તમારે? અત્યારે છે ને અમે ગોવા પૂગી જાવ. અત્યારે ગોવા પૂગી આરામથી પૂગી ગયા. એટલું આપણે ટ્રાફિક કાઢ્યું. સમયની વાત કરીએ ને તો કેટલા દેખાડ દો? 7 વાગ્યા ભાઈ. 7 વાગ્યા ને જે એમ થાણા એ વિચાર કરો કેટલા કિલોમીટર કાપ્યું ખબર? 15 કિલોમીટર કાપ્યું. 20 કિલોમીટર વધી 20 કિલોમીટર કાપ્યું. એ 4 કલાક 5 કલાકમાં. શું એટલે નવી મુંબઈથી ભાઈ નીકળી ગયા હતા. અને લોનાવાલા પાસે કે લગભગ આપણે આવ્યા હતા. મસ્ત મજાનું ખાઈ પી લીધું છે. અમારી ગેંગ અહીં ગોઠવાઈ ગઈ છે ને આવી કંઈક હોટલ લીધી, ખાઈ લીધું હોય ને આને રહેવાનો પણ પ્લાન ગોઠવી નાખ્યો હોય. બ્રેજ ઉડીને મૂક્યો ને જો વનરાજભાઈ પૂછ્યા છે આજે પડીકા લઈને આવે. મસ્ત મજાનો ભાઈ રૂમ રાખી લીધું હાઈને ને તે આવો કંઈક બેડ છે. આખો એક્સપ્લોર અહીં ભાઈ આઈપીએલ મેચ શરૂ હોય. એક ભાઈ અહીં હોઈ ગયા, એક બે અહીં હોઈશું. પછી નાવા ગયો છે. આ ભાઈ વાતું કરે છે. આ ભાઈ બેઠા છે. આ ભાઈ આવું કંઈક છે. અહીં આપણે આ વ્લોગને પણ પૂરો કરીએ છીએ. કેવો રહેશે મસ્ત મજાનો વ્લોગ. કેવો લાગ્યો? સારો લાગ્યો? નો સારો લાગ્યો ગમે એવું કોમેન્ટ કરી નાખો. મળી છે કાલના નેક્સ્ટ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.